ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર બધાનું સ્વાગત છે. ખાસ આ વિડીયો એફએસડબલ્યુ બહેનો માટે લઈને આવ્યા છીએ કે જેમને 2 દિવસ પછી રવિવારના દિવસે એક્ઝામ છે. તો 2 દિવસ માત્ર બાકી છે ને આપણે અહીંયા તમને હું ટોટલ 150 MCQ તમને અહીંયા સમજાવીશ કે જે એસએમસીમાં આઈએમપી બની શકે. આ ઉપરાંત તરીકે આપણી યુટ્યુબ ચેનલ પર જઈને ટોટલ 1 થી 5 પાર્ટ જે છે એ એસએમસી થિયરીના મેં મૂકેલા છે કે એસએમસી થિયરી 10 માર્ક જે છે એમાં કઈ રીતે અને શું પૂછાય એ મૂકેલા છે. જો ન જોયા હોય તો એકવાર જોઈ લેજો જેથી કરીને તમને આ તમામ MCQ ના જવાબ સરળતાથી આવડશે. તો ચાલો શરૂઆત કરીએ કે સુરત શહેરમાં કેટલા ઝોન આવેલા છે. તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. ટોટલ 9 ઝોન આવેલા છે. સુરત શહેરમાં કેટલા વોર્ડ આવેલા છે જો એમ પૂછવામાં આવે તો વોર્ડ જે છે એ મિત્રો ટોટલ 9 છે. અગાઉ આપણે જે રીતે જોયું કે ઝોન પૂછાય તો કેટલા છે, ઝોન 9 છે. પછી આપણને વોર્ડ પૂછવામાં આવે તો વોર્ડ કેટલા છે, તો મિત્રો વોર્ડ જે છે એ 30 છે. એસએમસીમાં કુલ કાઉન્સિલરની સંખ્યા કેટલી છે એમ પરીક્ષામાં પૂછાય તો ટોટલ કાઉન્સિલરો જે છે એ મિત્રો 120 છે. જે રીતે આપણે અગાઉ જોયું કે 30 વોર્ડ જે છે અને દરેક વોર્ડમાં 4 કાઉન્સિલર, એવી રીતે અહીંયા ટોટલ એસએમસીમાં 120 કાઉન્સિલરો આવેલા છે. એટલે કે ઓપ્શન સી અહીં સાચો જવાબ બનશે. સુરતમાં જાતિ પ્રમાણ જણાવો. જો આ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો આવશે 756 1000 જાતિ પ્રમાણ રહેલું છે. એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે. સુરત શહેરના પ્રથમ મેયર કોણ હતા? તો સુરત શહેર જે છે એ પ્રથમ મેયર કોણ હતા એવું પરીક્ષામાં પૂછેલું છે. તો મિત્રો પ્રથમ મેયર જે છે એ GR ચોખાવાલા જે છે એ એસએમસીના પ્રથમ મેયર હતા. અને ખાસ પણ યાદ રાખજો કે શહેરના પ્રથમ નાગરિક તરીકે કોણ ગણાય તો એ પણ જે છે આવું પરીક્ષામાં પૂછાય તો અહીંયા જ્યાં તમે મેયર દેખાય ત્યાં ટીક કરી દેજો કેમ કે પ્રથમ નાગરિક જે છે એ મેયર ગણાતા હોય છે. આગળ જોઈએ. સુરતના પ્રથમ ડેપ્યુટી મેયરનું નામ જણાવો. તો પ્રથમ ડેપ્યુટી મેયર જે છે એ કપ્તાન મોહમ્મદ હુસેન હતા. એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. સુરતના હાલના કમિશનર કોણ છે? પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સુરતના હાલના કમિશનર તરીકે કોણ છે. તો મિત્રો હાલના કમિશનરની જો આપણે ચર્ચા કરવા જઈએ તો શ્રી એમ નાગરાજન જે છે ઓકે એ હાલના સુરત શહેરના કમિશનર છે. અને પરીક્ષામાં જો એમ પૂછાય તો કેટલામાં કમિશનર તરીકે અત્યારે ફરજ બજાવે છે તો એ હશે 33માં. હવે થોડી આની વિગતે ચર્ચા મિત્રો આપણે કહીએ તો આપણને પરીક્ષામાં માની લો કે એમ પૂછાય કે એના પ્રથમ મેયર કોણ હતા. એસએમસી જે છે મેયર નહીં સોરી કમિશનર, પ્રથમ કમિશનર કોણ હતા એમ પરીક્ષામાં પૂછાય તો એ હતા બીજી ખાબડે સાહેબ જે છે એ સુરત શહેરના પ્રથમ કમિશનર તરીકે ફરજ બજાવેલી હતી. અને પરીક્ષામાં એમ પૂછાય કે પ્રથમ મહિલા કમિશનર કોણ હતા. તો પ્રથમ મહિલા કમિશનર જે છે એ મિત્રો એસ અર્પણા જે છે એ સુરતના પ્રથમ મહિલા કમિશનર હતા. ઓકે, તો આ 3 બાબતો અહીંયા તમે યાદ રાખજો. વર્તમાનમાં પૂછાય તો એ આવશે એમ નાગરાજન આવશે. કેટલામાં એમ પૂછાય તો 33માં. પ્રથમ પૂછવામાં આવે કે પ્રથમ કમિશનર કોણ હતા તો બીજી ખાબડે સાહેબ હતા. અને પ્રથમ મહિલા કમિશનર જે છે એમ પૂછાય તો એ હતા એસ અર્પણા હતા. આગળ જોઈએ કે જે અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી જે છે કે મિત્રો જ્યારે પણ મેયર અને ડેપ્યુટી મેયર જે મ્યુનિસિપલ કોર્પોરેશન જે હોય છે એની જે ટર્મ પૂરી થઈ જાય એ સમયગાળા દરમિયાન જે કોર્પોરેશન હોય છે એનું શાસન જે છે એ ચલાવવા માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે. અને આ વહીવટદારની નિમણૂક કોના દ્વારા થાય એવું જો પરીક્ષામાં પૂછવામાં આવશે તો કે એ છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા થાય છે. તો અત્યારે આ બન્યું એવું છે કે એસએમસી જે છે એની ટર્મ પૂરી થઈ ગઈ છે. એટલા માટે રાજ્ય સરકારે અત્યારે જે છે સુરત એટલે કે એસએમસીમાં અત્યારે વહીવટદારની નિમણૂક કરેલી છે. અને એ જે વહીવટદાર જે છે એ કોણ છે તો એ છે શ્રી મિલિંદ તોરવણે સાહેબ જે છે એ અત્યારે સુરતના વહીવટદાર તરીકે ફરજ બજાવે છે. હવે જો હું તમને થોડી બેઝિક માહિતી આપી દઉં જે તમને પરીક્ષામાં ઉપયોગી બનશે તો ચાલો થોડી એની પણ ચર્ચા કરી લઈએ. તો આ તો આપણે વહીવટદારની માહિતી મેળવી લીધી. કેની મેળવી તો કે વહીવટદાર એસએમસી, આની માહિતી તો આપણે મેળવી લીધી.
માની લ્યો કે અગાઉની જે આપણે માહિતી જે છે એમાંથી કદાચ પ્રશ્ન પૂછાય તો એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. હવે જો મેયરની ચર્ચા કરીએ મિત્રો, તો આપણને પરીક્ષામાં પૂછાય કે જ્યારે વહીવટદારની નિમણૂક નથી થઈ એ પહેલા એટલે કે 2026ની સ્થિતિએ મેયર કોણ હતા? તો એ હતા દક્ષેશ કિશોર. કોણ હતા? તો કે શ્રી દક્ષેશ કિશોર માવાણી હતા. પરીક્ષામાં એમ પૂછાય કે પ્રથમ મેયર કોણ હતા? તો પ્રથમ મેયર મિત્રો હતા GR ચોખાવાલા જે છે એ એના પ્રથમ મેયર હતા. અને એમ પૂછાય કે મહિલા પ્રથમ કોણ હતા? પ્રથમ મહિલા મેયર કોણ હતા એવું પરીક્ષામાં જો તમને પૂછવામાં આવે તો એ હતા ગીતાબેન દેસાઈ. ઓકે, તો આટલી માહિતી તમે યાદ રાખજો. અત્યારે જો કે એસએમસી નો વહીવટ જે છે વહીવટ દ્વારા દર થાય, પણ એની પહેલા કોણ હતા? તો કે 2026ની સ્થિતિ દક્ષેશ કિશોરભાઈ માવાણી હતા. પ્રથમ કોણ હતા મેયર? તો એ હતા GR ચોખાવાલા. અને પ્રથમ મહિલા મેયર જો પૂછવામાં આવે તો એ હતા ગીતાબેન દેસાઈ. હવે ઘણા બધાને પ્રશ્ન થશે કે અહીં તમે જે ગીતાબેન દેસાઈ જે નામ આપો છો એમાં ઘણા બધામાં અલગ અલગ આપેલું છે. તો એના માટે તમે એસએમસીની વેબસાઇટ જે સર્ચ કરશો એમાં મેયરની યાદી હશે. ઓકે, જે મેયરની યાદીનું જે લિસ્ટ આપેલું છે તેમાં જો તમે જોશો તો પણ અહીંયા ગીતાબેન દેસાઈ નામ આપેલું છે. આ ઉપરાંત તરીકે તમે ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ષ 2023નું બી સિરીઝનું જે તમે પેપર કાઢશો એમાં ક્વેશ્ચન જે છે એ 7મા નંબરનો ક્વેશ્ચન જો જોશો તો એમાં તમને 4 ઓપ્શન આપેલા હશે. એમાં બી જવાબમાં ગીતાબેન દેસાઈ આપેલું છે. અને તમે આની ફાઇનલ આન્સર કી પણ તમે જો જોશો તો આ જવાબ તે સમયે માન્ય રાખેલો હતો. તો આ માહિતી મિત્રો હતી મેયરશ્રી વિશે. અને આ પણ જો પરીક્ષામાં એવું પણ જો જોઈ લઈએ કે દક્ષેશ કિશોર માવાણી જે છે એ કેટલામાં હતા? તો એ હતા મિત્રો 38માં. ઓકે, અને આ મિત્રો જો ગીતાબેન વિશે થોડું તમને ડીપમાં કહી દઉં તો એ વર્ષ 1996માં એના પ્રથમ મહિલા મેયર તરીકે રહી ચૂકેલા છે. તો આ હતી મેયરશ્રી વિશે વાત. હવે આપણે થોડી વાત કરી લઈએ ડેપ્યુટી મેયર વિશે. જે મુજબ જોયું મુજબ 2026માં ડેપ્યુટી મેયરની સ્થિતિ એ કોણ હતા? તો ડેપ્યુટી મેયર નરેશ સીતારામ પાટીલ હતા. કોણ હતા? નરેશ સીતારામ પાટીલ, કે જેનું ટૂંકું નામ જે છે એ ડોક્ટર નરેન્દ્ર એસ પાટીલ. અને એમ પૂછવામાં આવે કે પ્રથમ કોણ હતા? પ્રથમ તો હમણાં જ આપણે જોયું કેપ્ટન મોહમ્મદ હુસેન. અને એમ પૂછાય કે પ્રથમ મહિલા કોણ હતા? પ્રથમ મહિલા ડેપ્યુટી મેયર તો અહીંયા નામ આવશે મંજુલાબેન પી પટેલ. શું આવશે? મંજુલાબેન પી પટેલ જે છે એ પ્રથમ ડેપ્યુટી મેયર હતા. અને તમામ માહિતી જે છે એ એસએમસીની વેબસાઇટ તમે ખોલશો અને જે યાદી આપેલી છે મેયર અને ડેપ્યુટી મેયર તેમાંથી મેં માહિતી આ લીધેલી છે. હવે સાથે સાથે મિત્રો અહીં સ્ટેન્ડિંગ કમિટીની પણ થોડી ચર્ચા કરી લઈએ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો એના ચેરમેન વિશે વાત કરવા જઈએ તો હતા રાજન પટેલ. કોણ હતા? રાજન પટેલ, રાજન બકુલચંદ્ર પટેલ. અને તેઓની વાત કરીએ તો એ હતા 47માં. અને પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જો મિત્રો આપણે વાત કરીએ તો એ હતા પોપટલાલ મૂળશંકર વ્યાસ. શું હતા? પોપટલાલ મૂળશંકર વ્યાસ. ઓકે, તો આ માહિતી જે છે એ તમામ એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર આપેલી છે. તો આ માહિતી તમે ત્યાંથી પણ મેળવી શકો છો અને યાદ પણ રાખી લેજો. તો ચાલો આગળ જોઈએ મિત્રો. તો આ આપણે એની બેઝિક માહિતી વિશે ચર્ચા કરી. હવે આગળ આપણે એમસીક્યુમાં આગળ ચર્ચા કરીએ તો કે સુરત જિલ્લાના હાલના કલેક્ટર કોણ છે? તો હાલના કલેક્ટર જે છે તમે તૈયારી કરતા હોય તો તમને આવડવું ખૂબ જરૂરી છે. તમારે મને આનો જવાબ જે છે એ કોમેન્ટ કરવાનો રહેશે. આગળ જોઈએ
સુરતનો જન્મદર જણાવો. તો મિત્રો સુરતનો જે જન્મદર જે છે એ હાલની સ્થિતિ કેટલો છે તો કે 14.67 જે છે, એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. હવે સુરતનો મૃત્યુદર પણ પૂછવામાં આવેલો છે કે સુરતનો મૃત્યુદર કેટલો છે. તો સુરતનો મૃત્યુદર જે છે મિત્રો 4.14% જે છે એ એસએમસીનો મૃત્યુદર છે. સુરતની 2011 મુજબ વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો. તો 2011ની સ્થિતિ મિત્રો 55.29% જે છે એ એનો વસ્તી વૃદ્ધિ દર રહેલો હતો, એટલે કે ઓપ્શન સી. સુરતનો સાક્ષરતા દર કેટલો છે. તો મિત્રો સુરતનો જે છે એ સાક્ષરતા દર જોઈએ તો કે 87.89% જે છે એ સુરતનો સાક્ષરતા દર રહેલો છે. સુરતમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે તો મિત્રો એ છે 17.94% જે છે એ બાળ મૃત્યુ દરનું પ્રમાણ સુરતમાં છે. સુરતમાં જો કુલ માતા મૃત્યુ દરનું પ્રમાણ જો તમને પરીક્ષામાં પૂછાય તો એ જે છે 0.86%, એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. એસએમસીના નાગરિકોને નકશા પર ટાઉન પ્લાનિંગ, ડેવલપમેન્ટ, પરમિશન વગેરેની માહિતી કયા પોર્ટલ પરથી અપાય છે. તો એ જે છે મિત્રો GIS પોર્ટલ પરથી અપાય છે, એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. અમદાવાદ સુરત શહેર વચ્ચેનું અંતર કેટલું છે. તો મિત્રો અમદાવાદથી સુરત શહેરનું અંતર જો પરીક્ષામાં પૂછાય તો એ છે 230 કિલોમીટર. પરંતુ જો પરીક્ષામાં એમ પૂછે કે સુરતથી મુંબઈ, એટલે કે મુંબઈથી સુરત વચ્ચેનું અંતર કેટલું છે, તો એ અંતર મિત્રો આવશે 258 કિલોમીટર અંતર રહેલું છે, એટલે કે ઓપ્શન ડી અહીં સાચો જવાબ બનશે. આગળ જોઈએ કે એસએમસીની સીમામાંથી નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. તો એસએમસીની જે સીમા છે એમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 જે છે પસાર થાય છે, કે જેનું જૂનું નામ શું હતું એમ પૂછાય તો નેશનલ હાઈવે નંબર જે 8 છે એ એનું જૂનું નામ હતું. આગળ જોઈએ. એસએમસીની સરહદમાંથી કેટલા કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે એવું જો પરીક્ષામાં પૂછાય તો એ છે 16 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય, એટલે કે ઓપ્શન સી. સુરતમાં આવેલો કિલ્લો કઈ સદીમાં બનાવેલી છે, એટલે કે જે કિલ્લો આવેલો છે મિત્રો સુરતનો કિલ્લો એ કઈ સદીમાં બનાવેલો હતો તો એ છે 16મી સદીમાં બનાવેલો છે, એટલે કે ઓપ્શન બી. સુરતમાં સિટી બસ સેવા કયા વર્ષમાં અમલમાં છે. તો 2007થી સુરતમાં મિત્રો સિટી બસ સેવા જે છે એ અમલમાં આવેલી છે, એટલે કે ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ બનશે. સમગ્ર વિશ્વના કુલ રફ ડાયમિંગ, કટિંગ અને પોલિશિંગમાં કેટલો હિસ્સો એ સુરત શહેર ધરાવે છે. તો વિશ્વનું જ્યારે તમને પરીક્ષામાં જ્યારે પૂછાય તો એના જે છે એ ટોટલ 42% જે હિસ્સો જે છે એ સુરત શહેર જે છે એ ધરાવે છે. આ ઉપરાંત તરીકે જો પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે ભારતના કુલ રફ ડાયમિંગ અને કટિંગ પોલિશિંગમાં કેટલો હિસ્સો ધરાવે તો ભારતનું જે છે એ મિત્રો 70% જે છે એટલો હિસ્સો ધરાવે છે, એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. BRTS નું પૂરું નામ જણાવો. તો આમાંથી 4 ઓપ્શનમાંથી BRTS નું પૂરું નામ શું થશે તમારે મને કોમેન્ટમાં કરવાનું રહેશે, અને જો પ્રશ્નનો જવાબ ન આવડે તો હું લાસ્ટમાં તમને આનો જવાબ આપીશ, કેમ કે નોર્મલ પ્રશ્ન છે, આવડે જેવો છે. આગળ જોઈએ. એસએમસીના સ્પેશિયલ પ્રોજેક્ટમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે. તો એમાં છે ઇન્ડોર સ્ટેડિયમ જે છે, સરદાર સ્મૃતિ ભવન છે, વરાછા અને અડાલજ સ્વિમિંગ પુલ છે, તો કે આપેલા તમામ. તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન સી, આપેલા તમામ છે. આગળ. સુરતમાં નીચેનામાંથી કયું સ્ટેડિયમ આવેલું છે. તો સુરતમાં મિત્રો જે છે એ ઇન્ડોર સ્ટેડિયમ આવેલું છે, એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે, કે જેનું નામ છે એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આગળ જોઈએ. સુરતમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું હતું. તો શંકરસિંહ વાઘેલા દ્વારા, વિજયભાઈ રૂપાણી દ્વારા, કેશુભાઈ પટેલ દ્વારા. તો અહીંયા આપણો શું જવાબ રહેશે. તો મિત્રો અહીંયા આપણો જવાબ રહેશે એનું ઉદ્ઘાટન જે છે એ કેશુભાઈ પટેલ દ્વારા કરાયેલું હતું, એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. સુરતમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમ જે છે એ એની લંબાઈ અને પહોળાઈ કેટલી છે. તો આવું પરીક્ષામાં જો પૂછાય તો એ છે એની લંબાઈ જે છે 63 બાય 33 મીટર લંબાઈ પહોળાઈ એની રહેલી છે. આગળ જોઈએ. જન્મ મરણની નોંધણી એ કેટલા દિવસમાં તમારે કરવાની થતી હોય છે. તો જન્મ મરણની નોંધણી કેટલા દિવસમાં કરવાની હોય.
તમને બધાને આવડતું જ હશે તૈયારી કરતા હોય તો. કયો જવાબ આવે? ઓપ્શન બી 21 દિવસમાં એ કરવાની થતી હોય છે. આગળ જોઈએ 2011 મુજબ સુરતમાં સ્લમ વિસ્તારની સંખ્યા કેટલી હતી? તો કે 2011ની સ્થિતિએ સુરતમાં સ્લમ વિસ્તાર કેટલી હતી? તો કે એ છે 334 સ્લમ વિસ્તાર આવેલા હતા. આગળ સુરતને વેપાર શહેર તરીકે દર્શાવનાર બાર્બોસાન નામનો પ્રવાસી ક્યાંનો હતો? જો આવું પરીક્ષામાં આપણને પૂછવામાં આવે તો એ જે છે એ ક્યાંનો વતની હતો? તો એ હતો પોર્ટુગીઝનો વતની હતો. એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. આગળ એસએમસી દ્વારા હાલમાં ઉપયોગમાં લેવાતી ઇમારત પ્રાચીનમાં કોના માટે બનાવાયેલી હતી? એટલે કે કયા ઉપયોગ માટે બનાવાયેલી હતી? તો એ જે છે સરાય અથવા તો મુસાફરખાના માટે બનાવવામાં આવેલી હતી, કે જેથી કરીને ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આ તમામ માહિતી જે છે એ દરેક પ્રશ્ન જે છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ તમે યાદ રાખી લેજો. પરીક્ષામાંથી એમાં પ્રશ્ન પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. આગળ જોઈએ મુગલ સરાય એ કોના સમયમાં બનાવ્યો હતો? તો મુગલ સરાય જે છે એ મિત્રો શાહજહાંના સમયમાં બનાવવામાં આવેલું હતું. એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ રહેશે. 35 નંબરનો પ્રશ્ન કોના કહેવાથી મુગલ સરાયને 1864માં મ્યુનિસિપલ ઓફિસ તરીકે વાપરવામાં આવી હતી? તો ઓપ્શન બી ટીસી હોપના કહેવાથી આ પગલું લેવામાં આવેલું હતું. આગળ જોઈએ સુરત શહેરનું ટાઉન પ્લાનિંગ કયા કાયદાને આધીન થાય છે? પ્રશ્ન ખૂબ સારો છે અને આવડે તેવો છે. તો કે કયા કાયદાને આધારે થાય છે એ તમારે જણાવવાનું રહેશે. તો અહીંયા ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ ટાઉન પ્લાનિંગ ગુરુડા જે એક્ટ જે છે એનું પૂરું નામ શું થાય? તો એનું પૂરું નામ થાય છે મિત્રો ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ. એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ સુરત શહેરમાં કઈ મેડિકલ કોલેજ આવેલી છે? તો સુરત શહેરમાં કઈ મેડિકલ કોલેજ આવેલી છે? ખાસ જોજો અહીંયા તમને બધા જ સ્પેલિંગ સરખા લાગશે, પણ જે છે ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ છે. સ્વીમીમેર જે છે એ હોસ્પિટલ અહીંયા આવેલી છે એનું સ્પેલિંગ આવી રીતે લખાય, એટલે કે ઓપ્શન બી. સ્વીમીમેર હોસ્પિટલ જે છે એનું પૂરું નામ તમારે અહીંયા બતાવવાનું થશે. તો એનું સાચું નામ શું થશે? તો સાચું નામ ઓપ્શન સી રહેશે કે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. આગળ જોઈએ નીચેનામાંથી કઈ લાઇબ્રેરી સુરતમાં આવેલી છે? અટલ બિહારી વાજપેયી લાઇબ્રેરી, કવિ નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરી, સાક્ષર ડોક્ટર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી કે જેનું શોર્ટ ફોર્મ છે એસડીવીટી લાઇબ્રેરી. તો મિત્રો તમામ લાઇબ્રેરી જે છે એ સુરતમાં આવેલી છે. એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. સુરતમાં નીચેનામાંથી કયું ગાર્ડન આવેલું છે? તો નર્મદ ગાર્ડન, શિવાજી ગાર્ડન, સ્નેહરશ્મિ બોટનિકલ ગાર્ડન કે આંબેડકર ગાર્ડન. તો ઓપ્શન સી સ્નેહરશ્મિ બોટનિકલ ગાર્ડન જે છે એ સુરતમાં આવેલું છે. એટલે કે ઓપ્શન સી. નેચર પાર્ક કે જે સરથાણા ખાતે આવેલો છે એ કયા વર્ષે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલો હતો? તો એને વર્ષ 2003માં જાહેર જનતા માટે ખુલ્લું મૂકાણો. એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જગદીશચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વારિયમ ક્યાં આવેલું છે? તો કે એ જે છે એ સુરતમાં આવેલું છે. એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. આગળ એસએમસીમાં નીચેનામાંથી કયા સ્વિમિંગ પુલ આવેલા છે? તો મહારાણા પ્રતાપ સ્વિમિંગ પુલ, વીર સાવરકર સ્વિમિંગ પુલ, ડિંડોલી અને સિંગાપુર સ્વિમિંગ પુલ કે આપેલા તમામ. તો મિત્રો આ તમામ નામો યાદ રાખી લેજો કે આપેલા તમામ સ્વિમિંગ પુલ જે છે એ સુરતમાં આવેલા છે. એટલે કે ઓપ્શન સી. અને પરીક્ષામાં જો એમ પૂછાય કે એસએમસીમાં કુલ સ્વિમિંગ પુલની સંખ્યા કેટલી છે? તો એ જે છે કુલ કેટલા સ્વિમિંગ પુલ આવેલા છે? તો ઓપ્શન ડી જવાબ બનશે. ટોટલ અહીંયા 17 જે સ્વિમિંગ પુલ આવેલા છે. સુરતમાં નેચર પાર્ક ક્યાં આવેલો છે? તો કે જે છે સુરતના સરથાણા ખાતે આવેલો છે. એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ એસએમસી દ્વારા ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ માટે કયા સેન્ટરો ચાલુ કરાયા હતા? તો સિટી સિવિક સેન્ટર. ખાસ જોજો આવી રીતે બધા શબ્દો તમને સેમ જ લાગશે. તમને ઉતાવળમાં આવી રીતે જોઈને ઓપ્શન સી ટીક કરી નાખો તો આપણો માર્ક પણ કપાઈ શકે. અહીંયા ખાસ તરીકે તમારે જોવાનું અહીંયા સિવિલ આપેલું છે એટલે આ તો આવે જ નહીં. આ વાંચવાનું કે સિટી સિવિક સેન્ટર, તો કે 100% આ જ આવે. આ ક્યારેય ન આવે. એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ
નીચેનામાંથી સુરતમાં કયું ઓડિટોરિયમ આવેલું છે? ગાંધી સ્મૃતિ અને રંગ ઉપવન ઓડિટોરિયમ, સરદાર સ્મૃતિ અને સંજીવ કુમાર ઓડિટોરિયમ, સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ કે આપેલા તમામ? તો આપેલા તમામ ઓડિટોરિયમ જે છે એ સુરતમાં આવેલા છે, એટલે ઓપ્શન ડી યાદ રાખજો. આના તમામ નામો સાથે પણ યાદ રાખજો, કેમ કે આને ઉલટાવીને પણ પ્રશ્ન પૂછી શકે છે. આગળ જોઈએ. સુરતમાં આવેલું રંગ ઉપવન અગાઉ કયા નામે પ્રખ્યાત હતું? તો કે અગાઉ જે છે એ ચચ્ચી મહેતા નાટ્યગૃહ જે છે એના તરીકે પોતે પ્રખ્યાત હતું, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. આગળ, નીચેનામાંથી કયું સ્ટેડિયમ સુરતમાં આવેલું છે? તો મિત્રો સુરતમાં આવેલું સ્ટેડિયમ કયું છે? તો કે ઇન્ડોર સ્ટેડિયમ જે છે એ મિત્રો સુરતમાં આવેલું છે, એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. આગળ જોઈએ. સુરતમાં કયા કબ્રસ્તાન આવેલા છે? તો કે સુરતમાં આર્મેનિયમ. ઓકે, આ ખાસ યાદ રાખજો, આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એવા છે કે સુરતમાં કયા કબ્રસ્તાન છે. તો કે એમાં આપણે ચર્ચા કરીએ તો એક છે આર્મેનિયમ, ડચ અને અંગ્રેજ, એક પણ નહીં કે આપેલા તમામ. તો મિત્રો જે છે એ સુરત શહેર જે છે એમાં આ તમામ જે છે એ કબ્રસ્તાનો આવેલા છે, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. આગળ જોઈએ કે મચ્છી જે છે એ ક્યાં આવેલી છે? તો કે એ જે છે એ સુરતમાં આવેલી છે, એટલે કે ઓપ્શન સી અહીં સાચો જવાબ બનશે. સુરતમાં આવેલું ક્લોક ટાવર ક્યારે બાંધવામાં આવેલું હતું? ઓકે, પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, એટલે ખાસ યાદ રાખો. તો એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 1871ની સ્થળમાં એને બાંધવામાં આવેલું હતું, કે ઓપ્શન બી. હવે તમને થશે કે આટલી બધી સાલ યાદ રાખવી, તો કે હા ભાઈ, જો 10 માંથી 10 માર્ક મેળવ્યા હોય અને એસએમસી માં સિલેક્શન કરવું હોય તો આ બધી સાલો યાદ રાખવી જરૂરી છે. આગળ જોઈએ. જે તાલીમ શાળા ક્યાં આવેલી છે? તો જે તાલીમ શાળા જે છે એ મિત્રો સુરત ખાતે આવેલી છે, એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. સુરત વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું કેટલામું સૌથી મોટું શહેર જે છે એમ પૂછાય તો એ બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. સુરત શહેર કયા અક્ષાંશ પર આવેલું છે? જો એમ પરીક્ષામાં પૂછાય તો મિત્રો 21.112 નોર્થ અક્ષાંશ જે છે એના પર આવેલું છે. માની લો કે પરીક્ષામાં આવી રીતે પૂછે કે રેખાંશ પૂછાય કે કેટલા રેખાંશ પર આવેલું છે તો એ જે છે 72.814 એ રેખાંશ પર આવેલું છે, એટલે યાદ રાખજો 72.814, એટલે કે ઓપ્શન ડી અહીં આપણો સાચો જવાબ બનશે. સુરત મ્યુનિસિપાલિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો એ છે 1852 ના રોજ થઈ હતી, એટલે કે ઓપ્શન સી અહીં આપણો સાચો જવાબ બનશે. સુરત મ્યુનિસિપાલિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો કે અગાઉ આપણે જે રીતે જોયું જો પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે મ્યુનિસિપાલિટીની સ્થાપના એટલે કે નગરપાલિકાની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે એ આવશે 1852. પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂછાય. ઓકે, મ્યુનિસિપલ કોર્પોરેશન જો તમને પરીક્ષામાં પૂછાય તો અહીંયા આપણો જવાબ શું રહેશે? તો કે વર્ષ 1966. એટલે કે જે એસએમસી જે હતી, એટલે કે માની લો કે અહીં તમને સરળ રીતે સમજાવી દો, સુરત નગરપાલિકા. સુરત નગરપાલિકાની સ્થાપના પૂછાય તો કયું આવશે? 1852. પણ સુરત મહાનગરપાલિકા એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. એવી રીતે જો પરીક્ષામાં પૂછાય તો અહીંયા આપણો જવાબ રહેશે વર્ષ 1966. તો આ બંને માહિતી ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. ઓકે, પ્રશ્નમાં થોડી ટાઈપિંગ મિસિંગ હતી, એના લીધે મેં તમને બીજી વાર વિગતે સમજાવ્યું છે, એ માહિતી યાદ રાખજો. આગળ જોઈએ. સુરત કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો સુરત જે છે એ તાપી નદીના કિનારે આવેલું છે, એટલે કે ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ બનશે. સુરત શહેરના અન્ય નામો નીચેનામાંથી કયું નામ ધરાવતું નથી? તો કે સ્ટીલ સિટી, ગ્રીન સિટી, ડાયમંડ સિટી કે સિલ્ક સિટી? તો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ રહેશે, એ સ્ટીલ સિટી નામ ધરાવતું નથી. ઓકે, હવે તમે એમ કહેશો કે સર અહીંયા ગ્રીન સિટી તરીકે ગાંધીનગરને ઓળખી, આ નામ ન આવે. તો મિત્રો આ જે માહિતી જે છે, આ ત્રણ નામ જે છે એ એસએમસી ની તમે વેબસાઇટ ખોલશો એમાં ત્રણેય નામ આપેલા છે અને એના પરથી આપણે પ્રશ્ન બનાવેલો છે. ઓકે, આગળ જોઈએ. સુરતમાં અંગ્રેજોએ પ્રથમ વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી? તો સુરતમાં અંગ્રેજોએ પ્રથમ વેપારી કોઠી એ 1612માં, એટલે કે ઓપ્શન ડી અહીં આપણો સાચો જવાબ બનશે. આગળ, સર થોમસ રોએ કોની પાસેથી સુરતમાં વેપાર માટેની પરવાનગી મેળવી હતી? તો સર થોમસ જે રો હતા
એમને જહાંગીર પાસેથી પરવાનગી મેળવી, એટલે કે ઓપ્શન સી અહીં આપણો સાચો જવાબ બનશે. શિવાજીએ સુરત પર આક્રમણ ક્યારે કર્યું હતું? તો કે વર્ષ 1664માં, એટલે કે ઓપ્શન એ અહીં આપણો સાચો જવાબ બનશે. આ તમામ MCQ એ મોસ્ટ આઈએમપી છે, એટલે યાદ રાખજો. અંગ્રેજોએ 1800માં સુરતને કોના શાસનકાળમાં સંપૂર્ણ તાબે કર્યું હતું? તો જ્યારે અહીંયા કોનું શાસન હતું? તો કે જ્યારે નસરુદ્દીનનું શાસન હતું ત્યારે તેની પાસેથી અંગ્રેજોએ 1800 સાલમાં સંપૂર્ણ સુરત પર પોતાનું શાસન પ્રસ્થાપિત કરેલું હતું. આગળ જોઈએ. સુરતમાં પ્રથમ ગુજરાતી શાળા ક્યારે સ્થપાઈ? તો કે 1826ના રોજ પ્રથમ ગુજરાતી શાળા સ્થપાઈ, એટલે કે ઓપ્શન ડી અહીં સાચો જવાબ બનશે. સુરતમાં નીચેનામાંથી કઈ લાઇબ્રેરી આવેલી છે? એન્ડ્રુઝ લાઇબ્રેરી, નહેરુ લાઇબ્રેરી, વિવેકાનંદ લાઇબ્રેરી, સેન્ટ્રલ લાઇબ્રેરી. તો એન્ડ્રુઝ લાઇબ્રેરી જે છે એ સુરતમાં આવેલી છે, એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે. આગળ જોઈએ. સુરત શહેરના વિકાસ માટે સરકાર દ્વારા ધ મ્યુનિસિપાલિટી કમિટી ક્યારે બનાવવામાં આવેલી હતી? તો એ જે છે વર્ષ 1850ની સાલમાં એ બનાવવામાં આવેલી હતી, એટલે કે ઓપ્શન ડી અહીં આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. સુરતની પ્રથમ છોકરીઓની શાળા રાયચંદ દીપચંદ પ્રાઇમરી સ્કૂલ કયા વિસ્તારમાં શરૂ કરાઈ હતી? તો એ જે છે એ ગોપીપુરા વિસ્તારમાં શરૂ કરાઈ હતી, એટલે કે ઓપ્શન ડી જે છે અહીં સાચો જવાબ બનશે. સુરતમાં ટેલિગ્રાફની શરૂઆત ક્યારે થઈ? તો કે સુરતમાં ટેલિગ્રાફની શરૂઆત 1857ના રોજ થઈ હતી, એટલે કે ઓપ્શન બી જવાબ બનશે. આગળ જોઈએ. હોપ પુલ એ નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો હોપ પુલ જે છે એ સુરત શહેરમાં આવેલું છે. એસએમસીમાં આવેલ રાણીબાગ હાલમાં કયા નામે ઓળખાય છે? તો એસએમસીમાં જે સુરતમાં જે રાણીબાગ મહેલ આવેલો છે એ મિત્રો હાલ ગાંધીબાગમાં ગાંધીબાગ નામ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ પણ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી MCQ છે, એટલે ખાસ મિત્રો યાદ રાખજો. અને જો તમને અમારી આ માહિતી ગમતી હોય તો તમે ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશન સાથે જોડાઈ શકો છો. આ ઉપરાંત તરીકે આપણા સોશિયલ મીડિયાની લિંક પણ આપેલી છે, તેની સાથે પણ જોડાઈ શકો છો. હવે આગળ ચર્ચા કરીએ. હવે તમને આ બધા થિયરીના પ્રશ્નોના જવાબ કઈ રીતે આવડશે? તો 1 થી 5 પાઠ મેં યુટ્યુબ ઉપર મૂકેલી છે, એ જોઈ લેજો, જેથી કરીને આ તમામના જવાબ તમને તેમાંથી મળી જશે. વિન્ચેસ્ટર મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વિન્ચેસ્ટર મ્યુઝિયમ જે છે એ મિત્રો સુરત ખાતે આવેલું છે, અને આ વિન્ચેસ્ટર મ્યુઝિયમ જે છે એ જે છે સરદાર સંગ્રહાલય તરીકે હાલ ઓળખવામાં આવે છે, અને અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન બી. આગળ જોઈએ. સુરત નગરપાલિકાનો નવો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો સુરત નગરપાલિકાનો નવો કાયદો જે છે એ મિત્રો વર્ષ 1901ના રોજ અમલમાં આવ્યો, એટલે કે ઓપ્શન સી. સુરત નગરપાલિકામાં પ્રથમ વખત કયા વર્ષથી ચૂંટણી દાખલ કરવામાં આવી? તો વર્ષ 1883-84ની સાલમાં પ્રથમ વખત ચૂંટણી દાખલ થઈ, એટલે કે ઓપ્શન બી. સુરત ગાંધીબાગમાં સ્થાપિત ગાંધી મૂર્તિનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવેલું હતું? આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે યાદ રાખજો. એ અનાવરણ જે છે એ મિત્રો રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવેલું હતું, એટલે કે ઓપ્શન બી. આગળ જોઈએ. સુરતમાં મફત શિક્ષણ કયા વર્ષથી દાખલ કરવામાં આવેલું છે? તો કે સુરતમાં મફત અને ફરજિયાત શિક્ષણ જે છે એ 1/4/1920થી દાખલ કરાયેલું છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી MCQ છે, એટલે આ ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. નીચેનામાંથી કયું સ્થળ સુરતમાં આવેલું છે? જેમ કે સ્વામી વિવેકાનંદ બ્રિજ, સરદાર પટેલ બ્રિજ, ગાંધી સ્મૃતિ ભવન. તો આપેલા તમામ જે છે એ જે છે એ સુરતમાં આવેલા છે, એટલે કે ઓપ્શન એ. નર્મદ કેન્દ્રીય પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો નર્મદ કેન્દ્રીય પુસ્તકાલય જો પરીક્ષામાં પૂછાય તો એ સુરતમાં આવેલું છે. નીચેનામાંથી કયું સ્થળ સુરતમાં આવેલું નથી? ખાસ યાદ રાખજો, આવેલું છે એમ નથી પૂછ્યું, ઓકે? કે ડાયરેક્ટ ગાંધી સ્મૃતિ ભવન જોઈને અહીંયા જવાબ ટીક કરી દો તો જવાબ ખોટો પડે. આખી પૂરી પ્રશ્નની લાઈન વાંચવાની, કેમ કે પાછળ આપેલું છે કે ક્યુ નથી આવેલું. તો કે ઇન્ડોર સ્ટેડિયમ આવેલું છે, તો કે હા. ગાંધી સ્મૃતિ ભવન આવેલું છે, તો કે હા. રંગભવન, તો કે હા. સેન્ટ્રલ લાઇબ્રેરી, તો કે ના. તો સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં આવે? તો કે વડોદરા ખાતે આવેલી છે. એટલે આપણો જવાબ અહીંયા શું બને? ઓપ્શન ડી અહીંયા આપણો જવાબ બનશે. ચાલો આગળ જોઈએ. સુરતમાં આવેલ રંગ ઉપવનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું હતું? કે સુરતમાં જે રંગ ઉપવન ઓડિટોરિયમ આવેલું છે એનું ઉદ્ઘાટન કોને કરેલું હતું? તો એનું ઉદ્ઘાટન મિત્રો જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવેલું હતું. આગળ જોઈએ.
સુરતમાં રેલવે સ્ટેશન કયા વર્ષમાં સ્થાપવામાં આવ્યું? તો સુરતમાં રેલવે સ્ટેશન 1860 ના રોજ એ સ્થાપવામાં આવેલું છે, એટલે કે ઓપ્શન સી. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ફ્લાયઓવર બ્રિજ ક્યાં આવેલો છે? તો આ જે છે એ સુરતમાં આવેલો છે, એટલે કે ઓપ્શન સી. ઈ લાઇબ્રેરી અને બ્લાઇન્ડ લાઇબ્રેરીની શરૂઆત સુરતમાં ક્યારે થઈ? તો કે વર્ષ 2004 ના રોજ આની ઉદ્ઘાટન થયું હતું, એટલે શરૂઆત થઈ હતી, એટલે કે ઓપ્શન બી. સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમ કયા વર્ષમાં દાખલ કરવામાં આવી? ઓકે, પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. આ પણ વર્ષ 2004માં આ સિસ્ટમ દાખલ કરાયેલી છે. આગળ જોઈએ 86 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયું તળાવ એ સુરતમાં આવેલું છે? ગોપી તળાવ, રીંગ તળાવ, માલિન તળાવ કે ગજાન તળાવ? તો મિત્રો ગોપી તળાવ જે છે એ સુરતમાં આવેલું છે, એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. સ્માર્ટ સિટીના પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે એસએમસી દ્વારા એપ શરૂ કરી તેમાં કઈ સિસ્ટમ જોડાયેલી છે? કે જે એપ્લિકેશન એને લોન્ચ કરેલી હતી એની સાથે કઈ સિસ્ટમ જોડાયેલી છે? તો એ જે છે મિત્રો કઈ સિસ્ટમ રહેશે? તો એ છે આઈટીએમએસ જે છે એ સિસ્ટમ એની સાથે જોડાયેલી છે. હવે જે આઈટીએમએસ જે છે, સોરી અગાઉનો આપણે પ્રશ્નનો જવાબ તમને દઈ દો. ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે કે આઈટીએમએસ સિસ્ટમ એની સાથે જોડાયેલી છે. અને હવે વાત કરવા જઈએ તો કે આ જે આઈટીએમએસ જે સિસ્ટમ જે છે એનું પૂરું નામ શું થશે? તો કે ઇન્ટેલિજન્સ ટ્રાન્ઝિસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. શું આવશે? ઇન્ટેલિજન્સ ટ્રાન્ઝિસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કે જે અહીંયા આપણને ઓપ્શન સી માં દેખાય છે, એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ સુરત શહેરમાં વોટ્સએપ ફરિયાદ નિવારણ સેવાનો આરંભ ક્યારથી કરવામાં આવેલ છે? તો વોટ્સએપ ફરિયાદ જે છે એને નિવારણ કરવાનો જે એક મેં વોટ્સએપ નંબર જાહેર કરેલો હતો. ચાલો મેં તમને અગાઉના વિડીયોમાં સમજાવેલું છે કે આ વોટ્સએપ ફરિયાદ માટેનો એક નંબર એમને બહાર પાડેલો છે. હવે તમને ખબર હોવી પડે. શરૂઆતના આંકડા હું તમને જણાવી લઉં કે 1800 થી આ શરૂઆત થાય છે. તો આખો નંબર તમે મને કોમેન્ટમાં જણાવો કે કયો નંબર છે. હવે મૂળ વાત પર આવીએ તો કે આની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે એની શરૂઆત મિત્રો 2014માં થયેલી છે. આગળ જોઈએ સુરતમાં ઈ મેગેઝિનની શરૂઆત ક્યારે થઈ? તો સુરતમાં ઈ મેગેઝિનની જો શરૂઆત પરીક્ષામાં પૂછાય તો એ સાલ હતું 2005. પણ જો એમ પૂછાય કે ઈ પેમેન્ટ, ખાસ જોજો, ઈ મેગેઝિન નથી કીધું, ઈ પેમેન્ટની શરૂઆત તમને પરીક્ષામાં પૂછાય તો એ હતું વર્ષ 2004 ના રોજ સુરતમાં ઈ પેમેન્ટની શરૂઆત થયેલી છે. આગળ જોઈએ સુરતમાં ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ ક્યાં આવેલો છે? તો આવું પરીક્ષામાં પૂછાય તો એ જે છે અડાજણ ખાતે આવેલો છે, એટલે કે ઓપ્શન એ. સુરત નગરપાલિકાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો સુરત નગરપાલિકાની પ્રથમ બેઠક 15/5/1852 ના રોજ મળેલી હતી, એટલે કે અહીંયા ઓપ્શન સી અહીંયા સાચો જવાબ રહેશે. 18 કયો જવાબ રહેશે? 15/5/1852. આગળ જોઈએ સુરતમાં મહિલા સુરક્ષા અંતર્ગત કયો પ્રોજેક્ટ કાર્યરત છે? ઓકે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય તેવો યાદ રાખજો કે મહિલા સુરક્ષા માટે અંતર્ગત કયો પ્રોજેક્ટ સુરતમાં કાર્યરત છે? તો એ જે છે મિત્રો છે પિંક ઓટો રિક્ષા પ્રોજેક્ટ જે છે એ સુરતમાં કાર્યરત છે. હવે આમાં શું હોય મિત્રો? તો કે પિંક ઓટો રિક્ષા જે હોય એના ડ્રાઈવર તરીકે પણ મહિલા હોય છે અને એમના દ્વારા જ આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે જેથી કરીને મહિલાઓને સુરક્ષા પ્રદાન કરી શકાય. આગળ જોઈએ સુરતનો ઐતિહાસિક કિલ્લો જે હેરિટેજ સ્ક્વેર જે છે એ મિત્રો ક્યાં આવેલો છે? તો કે ચોક બજાર, મંગલ મિશન, રિવરફ્રન્ટ પર કે ભાગાના ચોરા પાસે? તો ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ રહેશે, ચોક બજાર ખાતે આવેલો છે. આગળ જોઈએ એસએમસી દ્વારા માય સુરત પ્રોજેક્ટ હેઠળ mysurat.in પોર્ટલ વેબસાઇટ ક્યારે લોન્ચ કરેલી છે? ઓકે, આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી જે છે કે સુરતની જે વેબસાઇટ પોર્ટલ જે છે એ કેના અંતર્ગત? તો કે માય સુરત પ્રોજેક્ટ હેઠળ લોન્ચ કરી હતી. પણ એ ક્યારે લોન્ચ કરી હતી એવું આપણને પરીક્ષામાં પૂછેલું હોય તો ત્યારે આપણો જવાબ શું રહે? તો કે વર્ષ 2018માં આ જે છે એ પોર્ટલ લોન્ચ કરેલી છે. આગળ જોઈએ બીઆરટીએસ મુસાફરો માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરાય છે? તો એમના માટે મિત્રો સુરત સિટી લિંક એપ જે છે, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ રહેશે. આ એપ લોન્ચ કરાયેલી છે. આગળ જોઈએ બીઆરટીએસ મુસાફરો માટે સુરત સિટી લિંક એપ કયા વર્ષમાં લોન્ચ કરાય? ઓકે, બીઆરટીએસ માટે આ એપ તો આપણે લોન્ચ કરી દીધી, પણ પરીક્ષામાં એમ પૂછાય કે ક્યારે લોન્ચ કરી એ તમે કયો. તો જે છે 2/7/2017 ના રોજ જે છે એ આ એપ જે છે એ લોન્ચ કરેલી છે.
આગળ જોઈએ. સુરત શહેરમાં સ્માર્ટ સિટી લોગો કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો? તો સુરત શહેરનો જે સ્માર્ટ સિટીનો જે લોગો હતો એ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો એમાં આપણો જવાબ શું રહેશે? તો કે 26/3/2017 અહીંયા આપણો જવાબ રહેશે. તો આમાં 26/3/2017 ક્યાં આપેલું છે? 26/3/2017. તો અહીંયા 25 લખેલું છે, 25 નહીં આવે, અહીંયા આવશે 26. ઓકે, આ એક સુધારી નાખજો. 26/3/2017 ના રોજ જે છે એ આ લોગો લોન્ચ કરવામાં આવેલો છે, એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત એસએમસી દ્વારા આપવામાં આવતા ઓપ્ટિકલ ફાઇબરની લંબાઈ કેટલી છે? તો કે એ જે છે 118 કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબરની લંબાઈ રહેલી છે, એટલે કે ઓપ્શન સી. આગળ જોઈએ. સુરત દ્વારા ઓપ્ટિકલ ફાઇબરના સિલાયન્સનું વર્ષ જણાવો. તો કે ઓપ્ટિકલ ફાઇબર જે તે સમયે નાખવાનો હતો તેનો જે સિલાયન્સ નાખેલું હતું એ કયા વર્ષમાં દાખલ કરાયેલું હતું? તો એ વર્ષ હતું મિત્રો 2019ની સાલમાં એ નખાયેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એસએમસી સાથે મળી મેટ્રો પ્રોજેક્ટના કયા વર્ષમાં તેના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું હતું? જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો એ વર્ષ કયું આવશે? તો એ વર્ષ આવશે વર્ષ 2021માં એના ફેઝ 1 નું મુહૂર્ત કરેલું હતું, એટલે ઓપ્શન બી. હવે આ હતા તમામ પ્રશ્નો જે 102 જે પ્રશ્ન જોયા એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી અને અગાઉની જે પાર્ટ જે છે એમાંથી પ્રશ્ન બનાવેલા હતા. અને કોઈને પણ અંદર કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો, ઓકે, જેથી કરીને સોલ્યુશન કરી શકાય. હવે મિત્રો જે 2023માં જેટલા પણ પેપર લેવાના હતા એસએમસીના અલગ અલગ, એના જે બાકીના જે પ્રશ્નો જે 40 MCQ જે છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ, જેથી કરીને જો પરીક્ષામાં રિપીટ થાય તો તમને ઉપયોગી બની શકે. સુરત મહાનગરપાલિકાની 2011ના સેશન્સ મુજબ કેટલી વસ્તી હતી? એટલે કે 2011ની વસ્તી ગણતરી મુજબ સુરતની વસ્તી આપણને પૂછેલી છે, તો એ આવે 44.67 લાખ જે છે એ વસ્તી હતી. હવે બાકીના હવે જે 10 MCQ રહેશે એ એસએમસી એમપીએચડબલ્યુ 2023માં જે પેપર લેવાનું હતું તેના હશે, અને એ આપણે જોઈએ. ચાલો, હાલમાં કાર્યરત સ્થળે મ્યુનિસિપાલિટીની કચેરી કયા વર્ષમાં તબદીલ કરવામાં આવેલી હતી? તો આ પ્રશ્ન તો આપણે વારી ઘડીએ જોઈ ગયા, જેથી કરીને યાદ જ રહી ગયો હશે. તો એ સાલ હતું 1867ની સાલ, એટલે કે ઓપ્શન બી. સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? તો એ વર્ષ હતું 1980ના વર્ષમાં કરેલું હતું, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ કયા વર્ષમાં એકી સાથે, સોરી આ ગાંધી સ્મૃતિ અહીંયા નહીં આવે, ઓકે, આ નહીં. સુરત નગરપાલિકા દ્વારા કયા વર્ષમાં એકી સાથે 5 સિટી સિવિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું? તો એકી સાથે ક્યારે લોન્ચ થયું? તો કે વર્ષ 2003ની સાલમાં એક સાથે 5 સિટી સિવિક સેન્ટર ખોલેલા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા અટલ સેતુનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું? ઓકે, તો અટલ સેતુનું ઉદ્ઘાટન જે છે એ વર્ષ 2018ની સાલમાં થયેલું છે, એટલે કે ઓપ્શન બી. હવે તમને લાગશે કે અટલ સેતુમાં 2019 પણ આવે છે, તો થિયરીનો વિડીયો જોઈ લેજો, બંનેમાં મેં તફાવત પાડીને તમને સમજાવેલું છે કે કયા પ્રકારનું કેવું પૂછે તો આપણે કયો જવાબ લખવો. આગળ જોઈએ. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સેક્સ રેશિયો કેટલો છે? એટલે કે દર 1000 સ્ત્રી હોય, તો કે આપણે અગાઉ જોયું 756 હતું દર 1000 એકે, તો ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. સુરત મહાનગરપાલિકામાં 1/2/2023ના રોજ કેટલા ઝોન છે? તો 2023ની સ્થિતિ પણ 9 હતા, અને આપણને પરીક્ષામાં પૂછાય કે 2026ની સ્થિતિએ કેટલા છે, તો ત્યારે પણ જવાબ 9 જ આવશે. હવે સાથે કહીએ વોર્ડ કેટલા છે એમ પૂછાય તો વોર્ડ આવશે 30. કાઉન્સિલર પૂછે તો કેટલા આવશે? 120. આગળ, સુરત મહાનગરપાલિકાને કયો કાયદો લાગુ પડે? તો કે બીપીએમસી એક્ટ, કે જેનું પૂરું નામ થાય છે મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ વર્ષ 1949, એટલે કે ઓપ્શન સી. સુરત મહાનગરપાલિકામાં કાઉન્સિલરની કુલ જગ્યાઓ પૈકી કેટલા ટકા મહિલાઓ માટે અનામત રાખવાની હોય છે? તો એ છે 50%, એટલે કે ઓપ્શન સી. રોગાણીય વૈદ્યકીય રાહત અને લોક સ્વાસ્થ્ય સમિતિમાં હાલમાં કેટલા સભ્ય છે? એટલે કે 2023ની સ્થિતિએ પણ 9 સભ્ય હતા, અને હાલની સ્થિતિ જો તમને પરીક્ષાની દ્રષ્ટિએ એમ પણ પૂછી લે કે હાલમાં પણ કેટલા છે, તો કેટલા આવશે? તમારો જવાબ શું આવે? 9 જ આવે. શું આવે? 9, એટલે કે ઓપ્શન ડી. હવે આ હતા એસએમસી એમપીએચડબલ્યુ 2023ના પ્રશ્નો. હવે આપણે વાત કરવા જઈએ કે ઓડિટ ક્લાર્કનું જે પેપર લેવાનું હતું 21/11/2021 એની ચર્ચા કરીએ.
તો કે સુરત શહેરમાં પબ્લિક સાયકલ શેરિંગ યોજના જે છે એ કયા વર્ષમાં દાખલ કરવામાં આવેલી હતી? તો એ જે છે એ વર્ષ 2019માં દાખલ કરાયેલી, એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. BRTS ના ફેઝ 2 ના ભાગરૂપે, જો મેં તમને કીધું હતું આમાં તફાવત છે, જો આવી રીતે આપણને પૂછે કે BRTS ફેઝ ભાગરૂપે અટલ સેતુ યોજના સુરતમાં ક્યારે દાખલ કરવામાં આવી, તો એ વર્ષ કયું હતું? 2019. અને ખાલી જો તમને એમ પૂછે કે અટલ સેતુનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું, તો એમાં જવાબ આપણે 2018 રાખવાનો, કેમ કે આ પરીક્ષામાં માન્ય રાખેલા હતા. આગળ જોઈએ. વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસે જૂના પુલના બદલે નવા પુલનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો એ જે છે એ વર્ષ 2018માં થયેલું હતું, એટલે કે ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ બનશે. આગળ. સુરત ખાતે વેસ્ટ કલેક્ટ કરવા માટે સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ માટે ક્યારે ટ્રાન્સમિશન સ્ટેશન મૂકવામાં આવ્યું હતું? તો એ ટ્રાન્સમિશન મિશન જે છે એ ઈસવીસન 2017માં મૂકેલું હતું, એટલે કે ઓપ્શન એ. સુરત મહાનગરપાલિકાનો વહીવટ કયા કાયદા હેઠળ થાય? તો કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ રહેશે, GPMC એક્ટ મુજબ. ભાડે આપેલ મિલકત ઉપર વેરો ચૂકવવા કોણ જવાબદાર છે? તો કે ભાડે આપેલી મિલકતનો જે વેરો ચૂકવવાનો કોણ જવાબદાર હોય? તો કે મિલકતના જે માલિક હોય એ ચૂકવવા માટે જવાબદાર છે. આગળ. એપ્રિલ માસમાં મિલકત વેરો ભરનારને કેટલા ટકા રિબેટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે? તો એ જે છે એ 10% છે. પછી મિલકત વેરા માટે મળેલ ચેક બાઉન્સ થાય તો મિલકત ધારક કે કેટલા ટકા વધારાના ચૂકવવાના થશે? તો એ છે 18% વધારે ચૂકવવા પડશે, એટલે કે ઓપ્શન એ. સ્મશાન ગૃહ અને ત્યાં બંધાયેલ બાંધકામ ઉપર ટેક્સમાં કેટલી છૂટછાટ આપવામાં આવે છે? તો એ જે છે એ 500ની છૂટછાટ આપવામાં આવે છે. મિલકતના એસેસમેન્ટમાં કયા નંબરના વોર્ડ સરકારી મિલકત માટે છે? તો 51 થી 56 નંબરના જે છે એના માટે રહેલા છે, એટલે ઓપ્શન બી અહીંયા જવાબ બનશે. હવે એ હતી એડિટ, આપણે જોયું તો કે ક્લાર્કનું પેપર લેવાનું, એના પ્રશ્ન હતા. હવે વાત કરવા જઈએ તો કે TA એટલે ટેકનિકલ આસિસ્ટન્ટનું પેપર હતું, 5/3/2023ના રોજ લેવાયેલું, ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલનું. એને પ્રશ્નો જે પૂછાય એની ચર્ચા કરી લઈએ. ગુજરાત RCPS એક્ટ 2013માં RCPS નું પૂર્ણ રૂપ જણાવો. તો એનું પૂરું રૂપ શું થાય? તો રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ, એટલે કે ઓપ્શન ડી અહીં આપણો સાચો જવાબ બનશે. 124નો પ્રશ્ન. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટીઝન કનેક્ટ અને સફળ મોબાઈલ એપ માટે કયો એવોર્ડ જીત્યા હતા? તો મેં તમને એવોર્ડ તમામ સમજાવેલા છે, તો આના માટે તમે ખાસ કોમેન્ટ કરી દેજો, કેમ કે અમુક પ્રશ્નો તો તમને આવડવા જરૂરી છે. આગળ જોઈએ. તાપી નદી પરના ડબલ સ્ટે બીજનું ઉદ્ઘાટન 2018માં થયું હતું, તે કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ મિત્રો જે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બ્રિજ તરીકે ઓળખાય છે, એટલે કે ઓપ્શન એ. મહાનગરપાલિકામાં સામાન્ય સભાની મુદત પૂર્ણ થયા બાદ વહીવટદારની નિમણૂક કોણ કરે? અગાઉ જ આપણે જોયું કે અત્યારે SMCમાં વહીવટદાર તરીકે એનો વહીવટ થાય છે, અને એની નિમણૂક કોણ કરે? તો એની નિમણૂક જે છે મિત્રો રાજ્ય સરકાર કરે છે, એટલે કે ઓપ્શન સી અહીં આપણો સાચો જવાબ બનશે. અને ચાલો અગાઉ જ હમણાં મેં તમને સમજાયું કે એના વહીવટદાર તરીકે કોણ છે એ મને કોમેન્ટ કરી દો. અને સાથે સાથે સુરતના કલેક્ટર વિશે પણ પૂછેલું હતું, એ પણ તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા. જો તમે કોમેન્ટ કરશો ઓકે, તો અમને વધારે વિડીયો બનાવવાનું મન થશે. સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધવા માટેની હેલ્પલાઇન નંબર શું છે? અગાઉ મેં તમને કીધું હતું કે એક ફરિયાદ નોંધવા માટેનું જે છે વોટ્સએપ ફરિયાદ હતી. એક નંબર પણ મેં તમને કીધું હતું જાહેર કરેલો, અગાઉ મેં તમને પ્રશ્નમાં પૂછ્યું, તો એ નંબર કયો હતો? તો એ નંબર મિત્રો છે 1800-123-8000, એટલે કે ઓપ્શન ડી અહીંયા જવાબ બનશે. નીચેના પૈકી કઈ સમિતિ સુરત મહાનગરપાલિકામાં રચવામાં આવેલી નથી? મેયર ફંડ સમિતિ, તો કે હા તો આવેલી છે. સ્મારક ફંડ સમિતિ, આ પણ છે. અને વ્યાખ્યાનમાળા સમિતિ, તો કે આ મિત્રો આ પણ છે. હવે બાકી રહે એક જાહેર સેવા વિભાગ સમિતિ, તો કે આ નથી. જેથી કરીને અહીંયા આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી અહીં આપણો સાચો જવાબ બનશે. આગળ. સુરત મહાનગરપાલિકાના પ્રથમ મહિલા મેયર કોણ હતા? અગાઉ જ આપણે વાત કરી એ મુજબ આ પ્રશ્ન મેં તમને કીધું ટેકનિકલ આસિસ્ટન્ટ, આ એનું જ પેપરનો પ્રશ્ન છે, અને એમાં ઓપ્શન બી આપેલો હતો જવાબમાં, એટલે કે શ્રીમતી ગીતાબેન દેસાઈ. સુરતના પ્રથમ નાગરિક કોણ છે? તો મેં તમને અગાઉ જ કીધું કે સુરતના પ્રથમ નાગરિક જે છે એ જે છે એ મેયર શ્રી છે, એટલે કે ઓપ્શન સી. સુરત મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર કોણ હતા? તો અગાઉ જ આપણે જોયું એસ અર્પણા જે છે એના પ્રથમ મહિલા કમિશનર હતા. સુરત મહાનગરપાલિકાના લોગામાં કયા પક્ષીની પ્રતિકૃતિ જોવા મળે છે?
તો એ જે છે એ મોરની પ્રતિકૃતિ તમને જોવા મળે છે. હવે ઘણા મિત્રોને થશે કે લોગા વિશે માહિતી ક્યાંથી મેળવવી, તો 5મા નંબરનો જે ભાગ જે છે એમાં મેં એસએમસીના લોગા વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે, કે જેનું સ્લોગન શું છે, એનો અર્થ શું થાય, એમાં ક્યાં ક્યાં આકૃતિ આપેલી છે. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછશે તો એમાંથી માર્ક મળી જશે. તો જે ન જોયો હોય તો ખાસ એકવાર જોઈ લેજો. આગળ હવે વાત કરવા જઈએ તો કે સિવિલ સુપરવાઇઝર 5/3/2023નું જે એસએમસીનું પેપર હતું એમાં કે પ્રશ્ન પૂછ્યા હતા એ જોઈ લઈએ. નર્મદ કેન્દ્રીય પુસ્તકાલયનું ઉદ્ઘાટન ક્યારે થયેલું હતું? તો નર્મદ કેન્દ્રીય પુસ્તકાલયનું ઉદ્ઘાટન ક્યારે થયું પૂછાય તો વર્ષ 1991, એટલે કે ઓપ્શન બી અહીં આપણો જવાબ બનશે. સિમીમેર હોસ્પિટલ કયા વર્ષમાં અસ્તિત્વમાં આવી હતી? તો એ હતી વર્ષ 2004ની સાલ, એટલે કે ઓપ્શન એ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ કોરિડોરના મુખ્ય સ્થાન ભોગવે છે. તે અમદાવાદથી કેટલું દૂર છે અને સુરત મુંબઈથી કેટલું દૂર છે? આપણે અગાઉ જ કીધું હતું, આપણને પરીક્ષામાં પૂછાય કે અમદાવાદથી સુરતનું અંતર કેટલું છે, તો કેટલું હતું? તો કે 230. અને મુંબઈથી અંતર પૂછે તો કેટલું હતું? 258. અને બંને જવાબ જે છે ઓપ્શન સી બતાવે છે, એટલે કે આ આપણો જવાબ બનશે. આગળ, બોમ્બે પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ સત્તાઓ કઈ કલમ હેઠળ સોંપવામાં આવે છે? તો એ સત્તાઓ જે છે મિત્રો કલમ નંબર 4 મુજબ એ સત્તાઓ સોંપવામાં આવે છે. ઓકે, આ કલમ ક્યાંથી મળે? તો કે મેં આનો પણ વિડીયો બનાવીને મૂકેલો છે, એમાં તમામ માહિતી સમજાવેલી છે, એકવાર જોઈ લેજો એટલે સમજાઈ જશે. ટાઉન પ્લાનિંગ કમિટીમાં કેટલા સભ્ય હોય છે? તો ટાઉન પ્લાનિંગ જે કમિટી હોય એના સભ્યો સંખ્યા કેટલી છે? તો એ જે છે કેટલી હોય? તો કે 9 હોય છે, એટલે કે ઓપ્શન એ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર કોણ હતા? આની પણ આપણે અગાઉ ચર્ચા કરી દીધી કે GR ચોખાવાલા જે હતા એ એના પ્રથમ મેયર હતા. હાલ તો અત્યારે વહીવટદારનું શાસન ચાલુ છે. ડેપ્યુટી એન્જિનિયર સિવિલ કોના હેઠળ કામ કરે છે? તો એ જે છે આનો પણ ચાર્ટ કયા ઓફિસર નીચે કોણ કામ કરે એ પણ મેં તમને સમજાવેલું છે. દરેક વોર્ડ ઓફિસનું શું કામ હોય એ પણ સમજાવેલું છે. તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન સી, એ ઝોનલ ઓફિસર હોય એના નીચે ડેપ્યુટી એન્જિનિયર સિવિલ કામ કરે છે. હવે થોડા વિધાનવાળા પ્રશ્નો પણ એમાં પૂછાયેલા હતા, કે પ્રથમ વિધાન તપાસો. જનરલ બોર્ડ કોર્પોરેશનની સર્વોચ્ચ સંસ્થા છે અને દરેક વોર્ડમાંથી 4 સભ્યો ચૂંટાય છે. તો કે મિત્રો આ બંને પ્રશ્ન સાચા છે. તો અહીંયા આપણો જવાબ શું રહેશે? તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 1 અને 2 બંને જે છે એ જવાબો સાચા છે, એટલે કે ઓપ્શન ડી. 41મો પ્રશ્ન, સ્થાયી સમિતિમાં 15 સભ્ય અને કાઉન્સિલરોનો સમાવેશ થાય છે અને અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર સ્થાયી સમિતિની બેઠક મળવી જરૂરી છે. તો આમાંથી આપણને પૂછવામાં આવેલું છે કે શું બંને ખોટા છે? બંને સાચા છે, માત્ર એલું સાચું અથવા બીજું સાચું. તો આપણે તમે જુઓ તો સ્થાયી સમિતિ એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા હોય? મેં તમને અગાઉ શીખવાડ્યું હતું થિયરીમાં, તો કે 12 સભ્ય હોય, એટલા માટે આ વિધાન ખોટું છે. બીજું કીધું હતું કે અઠવાડિયામાં સ્ટેન્ડિંગ કમિટીની ઓછામાં ઓછી એકવાર બેઠક મળે, તો કે હા, આ માહિતી આપણે જોયેલી હતી. એટલા માટે અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કે માત્ર બીજા નંબરનો જે છે એ સાચો છે. આગળ, ખાસ સમિતિમાં અને પેટા સમિતિના સભ્ય કેટલા હોય? તો ખાસ સમિતિમાં 12 હોય અને પેટા સમિતિમાં 3, એટલે કે ઓપ્શન સી અહીં આપણે જવાબ બનશે. વિધાન થોડા ચકાસવાના કીધેલા છે, એની જોઈએ તો કે સુરત નગરપાલિકામાં જનરલ બોર્ડ એ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે અને કાઉન્સિલરોની ચૂંટણી એ સામાન્ય મતદાનથી થાય. તો કે હા, બંને પ્રશ્ન પણ આપણે થિયરીમાં જોયેલા હતા અને બંને પણ સાચા છે, એટલે કે 1 અને 2 બંને સાચા છે, એટલે કે ઓપ્શન સી અહીં આપણો સાચો જવાબ બનશે. સુરત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમ ક્યારે લોકાર્પણ કરવામાં આવેલું હતું? કે સુરતમાં જે ઇન્ડોર સ્ટેડિયમ બનેલું છે એનું લોકાર્પણ ક્યારે થયેલું હતું? તો કે વર્ષ 1998ના રોજ થયેલું છે. આગળ, વિધાન ચકાસવાના છે કે ચૂંટાયેલા કાઉન્સિલરોની મુદત 6 વર્ષની હોય છે અને કમિટીમાં નિમણૂક કાઉન્સિલરની મુદત એ 3 વર્ષની હોય છે. હવે આપણને પૂછેલું કે શું આ બંને વિધાન સાચા છે? તો કે ના, કાઉન્સિલરની મુદત 6 વર્ષની હોય, તો કે નો હોય. કેટલા વર્ષની હોય? તો કે 5 વર્ષની. બીજું પૂછેલું છે કે કમિટીમાં નિમણૂક કાઉન્સિલરોની મુદત 3 વર્ષની હોય, તો કે આ પણ ખોટું છે. કેટલા વર્ષની હોય? તો કે 2.5 વર્ષના ગાળામાં 1/3 જેટલા એમાંથી નિવૃત્ત થતા હોય છે. ઓકે, તો આ આવે? તો કે આ નો આવે. તો બંને અહીંયા ખોટા છે, એટલે યાદ રાખજો. ઓપ્શન બી જે છે એ અહીંયા આપણો જવાબ બનશે.
ઓકે, એક તૃતીયાંશ નહીં, સોરી, એક દૃતીયાંશ આવશે. અડધા, 50%, અઢી વર્ષના ગાળે જે એની મુદત પૂરી થાય ત્યારે પોતે નિવૃત્ત થતા હોય છે. ચૂંટણી બાદ નગરપાલિકામાં પ્રથમ બેઠકનું સ્થળ અને તારીખ કમિશનર નક્કી કરે, અને પ્રથમ બેઠક પછીની બેઠક તારીખ એ મેયર નક્કી કરે. તો કે હા, આ બંને વિધાન જે છે એ યોગ્ય છે, એટલે કે બંને વિધાન યોગ્ય છે. 1 અને 2 બંને યોગ્ય છે. નગરપાલિકાની બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થાય. પછી નગરપાલિકામાં પ્રથમ બેઠક અલગ અલગ સમિતિના સભ્યોની પણ નિમણૂક થાય છે. તો કે હા, આ બાબતો યોગ્ય છે કે પ્રથમ બેઠક હોય એમાં અલગ અલગ કમિટી હોય એના સભ્યોની નિમણૂક કરી દે, અને પ્રથમ મેયર જે કમિશનર જે બોલાવે, તારીખ અને સમય કોણ નક્કી કરે? પ્રથમ બેઠકનો કમિશનર નક્કી કરે, અને એના પછીમાં મેયર નક્કી કરે. પણ જે આ પહેલી બેઠક મળે એમાં મેયર અને ડેપ્યુટી મેયર પણ નિમણૂક થઈ જાય, અને અલગ અલગ સમિતિના સભ્યોની પણ નિમણૂક થાય. એટલા માટે 1 અને 2 બંને યોગ્ય છે, એટલે કે ઓપ્શન ડી. સામાન્ય રીતે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી અઠવાડિયામાં 1 વખત મળે છે. તો કે હા, આ સાચું છે. બીજું શું છે? બીજું કીધું છે દર 2.5 વર્ષે સ્ટેન્ડિંગ કમિટીના 1/3 સભ્ય નિવૃત્ત થાય. તો અગાઉ આપણે જે રીતે ચર્ચા કરી, મેં તમને કીધું કે દર 2.5 વર્ષે 1/3 નિવૃત્ત થતા હોય. તો કે હા, આ બંને બાબતો પણ યોગ્ય છે. એટલા માટે અહીંયા બંને વિધાન યોગ્ય આવશે, એટલે કે ઓપ્શન સી. અને આ તમામ બાબતો મેં તમને થિયરીમાં અગાઉ સમજાવેલી છે. જે મિત્રોને ખબર ન પડે તો વિડીયો જોઈ લેજો, જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે. 149મો પ્રશ્ન. સુરત બરો મ્યુનિસિપાલિટીનું સુરત મહાનગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવ્યું ત્યારે સુરતનો વિસ્તાર કેટલા ચોરસ મીટર હતો? જો આ પ્રશ્ન તમને ફરીવાર રિપીટ થાય તો એ વિસ્તાર છે મિત્રો 21.95 ચોરસ કિલોમીટર. સુરત મહાનગરપાલિકામાં કમિશનર તરીકે કાર્ય બાદ કયા અધિકારીની ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી? તો એ કોણ હતા? તો એ હતા એન ગોપાલ સ્વામી, એટલે કે ઓપ્શન બી. અને આપણા વિડીયોનો આ લાસ્ટ પ્રશ્ન જે છે કે સુરત શહેરનો બાળ મૃત્યુ દર કેટલો છે? તો સુરત શહેરનો બાળ મૃત્યુ દર જે છે એ 17.98 એનો બાળ મૃત્યુ દર છે. સોરી, લાસ્ટ પ્રશ્ન હવે આવ્યો કે BRTS નું પૂરું નામ શું થાય? તો કે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. તો અહીંયા આપણે આ ક્યાં આવે? તો કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. તો મિત્રો, આ તમામ પ્રશ્નો જે હતા એ તમને પરીક્ષામાં ઉપયોગી છે. વિડીયોને અંત સુધી જોજો, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ મળી શકે. જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.